અમરેલીમાં નકલી લેટર કાંડ મામલો સામે આવ્યો છે ત્યારે લેટર કાંડમાં આરોપી યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। યુવતીને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક આપશે નોકરી ત્યારે બેંકના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા કરવામાં આવ્યો છે આ નિર્ણય। પીડિત યુવતીને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે। અમરેલીમાં નકલી લેટર કાંડે ગુજરાતમાં ચર્ચા જગાવી છે ત્યારે પોલીસે આ કેસમાં એક યુવતીનું સરઘસ કાઢતા પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો। ત્યારે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા પીડિત યુવતીને બેંકમાં નોકરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે અમરેલીના સામાજિક આગેવાનોએ સહકારી આગેવાન દિલીપ સંઘાણીને આ મુદ્દે રજૂઆત કરી હતી। એ બાદ મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા તાકીદે નિર્ણય કરવામાં આવ્યો છે। ઓછી હોય છે। અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અમર ડેરી છે, તો એમાં બેનને કોઈ પણ સંસ્થામાં જ્યાં જોબની ઈચ્છા હશે ત્યાં આપવાની વાત થઈ હતી, પણ જ્યારે બેંકની અંદર વાત કરી તો અમે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને નિયમ અનુસાર બોર્ડની અંદર જે ઠરાવો લેવાના હોય છે તો બોર્ડની અંદર આજે ચર્ચા કરી જો એ દીકરીને બેંકમાં નોકરી કરવી હશે તો બેંકના બોર્ડ દ્વારા એને સર્વાનુમતે અમે પારિત કરેલ છે અને એ બે દીકરીને ફરી બેંકમાં જો એમને જોબ કરવાની ઈચ્છા હશે તો એમને બેંકમાં જોબ આપવા માટે અમારું બોર્ડ મંજૂર રાખશે। ઓછી હોય છે। અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અમર ડેરી છે, તો એમાં બેનને કોઈ પણ સંસ્થા